બોલો દાદીમાં, જમી લીધું? હે જમ્યું? હા દૂધ ખીચડી ખાઈ. દૂધ ખીચડી. દાદી મને હવે ને એક ખાડી લઈ આલો. હવે હા એ મરી જતા કદે એક ખાડી લઈ આલો એટલે તમારું સંભાળું રહે તમારે. હા તે લીયા દઈશ પણ હવે પછી આવે તો હું લઈ આવું ને. જેથી પછી ભગવાન ઉપર જતા રહો પછી શું કરવાનું? પણ પૈસા મારે ઘરે જવું ભૂલી સૌ તેની યાદ લઈ આવું તો પૈસા નથી. તો આખી જિંદગી શું કર્યું તમે? આખી જિંદગી તો આમાં દાદા લઈ ગયા ખાવા ખાવામાં જ્યાં ખાવાનું. કે દાદા લઈ ગયા પૈસા બધા? ના અરે દાદા તો લઈ નો હવે ચાલે હા, દાદા તો આલે રાની. એ તો હાલે રહ્યો મારો બચ્ચો હાલે રહ્યો હાલે છે. અરે પણ હવે બંધાઈ ગયા પૈસા. અમે આપણે જો એમનો અને તમારા વર્ષ કેટલા થયા? કેટલા વર્ષ થયા? એક વર્ષ આમ તો ઘણા વર્ષ એમ તો. તમારું વર્ષ 110. 110 વર્ષ. હવે આટલું ચોમાસું કાઢશો કે નહીં કાઢો? હવે ભગવાનના વાત એનું લખી નહીં. અવદાસી બેઠી વાતો કરે તે નડી પડી તો હારું કરજો. એવું એવું છે કારણ નહીં. દોષીનું કામ એવું છે. હવે પૈસાની મેર પડી જાય ને તો આપણે ચેક દર્શન કરી આવીએ. હા હા પછી ભલે તમે તારા ભગવાનના ઘરે જતા રહો પછી. પણ હવે હું તો માજી પણ હવે આપતો નથી શુકર હું કરી દઉં. સાચી વાત છે. ભગવાન હે ને મારી તો ઊંઘી તો ભગવાન તમને અત્યારે લેવા નહીં આવે. ભગવાન અત્યારે તમને લેવા નહીં આવે. ના જે તમારે ધામ દર્શન કરવા જવાનું છે ને એ ધામ દર્શન કરી આવશો પછી તમને લેવા આવશે. સાચી વાત છે કેવું સાચું. સાચું ને? હજી તમારે ચેક દર્શન કરવા જવાનું બાકી હશે. હા દર્શન સાચી વાત છે. દર્શન કરવાનું બાકી છે. એ દર્શન કરી આવું પછી રણુજા જાવું હે કે ચોટીલા જાવું હે કે હચાણા જાવું હે? હા નવસપી એ તો જેનામાં જાય. જેનામાં આખું તો જેનામાં તાર્યું બહુ તો 30 કિલોમીટર હશે. પણ આ મને